ગોરસર ગામ પાસે આવેલા ટોલનાકા નજીક થાર ચાલકે બેફામ વાહન ચલાવી બાઇક પર આવી રહેલ પોરબંદરના દંપતી અને તેના 3 વર્ષીય બાળકને હડફેટે લઈ મોત નિપજાવ્યું હતું, જે મામલે પીએસઆઈએ જાતે ફરિયાદી બની ચાલક સામે ગુન્હો નોંધ્યો છે। પોરબંદરના આવાસ કોલોનીમાં રહેતા નઝીર ઝુમા સાટી તેમજ તેની પત્ની રોજીનાબેન અને 3 વર્ષીય પુત્ર નવાઝ કેશોદ ગામે રોજીનાબેનના પિતાના ઘરેથી ઈદની ઉજવણી કરી સોમવારે મોડી રાત્રે બાઇક પર પરત ફરી રહ્યા હતા અને 2:30 વાગ્યા આસપાસ ગોરસર ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી થાર જીપના ચાલકે નઝીરના બાઇકને હડફેટે લેતા ત્રણેયના મોત થયા હતા, જે મામલે થાર ચાલક ગોરસર ગામે રહેતો કલ્પેશ નાથા જાડેજા હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સમયે થારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ મામા પાગલ આશ્રમથી 100 મીટર આગળ બાવળની કાટમાં થાર ઊંધી વળેલી હાલતમાં મળી આવી હતી તથા ત્યાંથી 20 ફૂટ દૂર બાઇકની સીટ રોડની કિનારી ઉપરથી મળી આવી હતી। ટાયરના માર્ગ પરથી તપાસ કરતા ઝાડી ઝાંકડામાંથી બાઇક મળી આવ્યું હતું। અકસ્માતમાં ચાલક કલ્પેશ તથા તેની સાથે રહેલા મોજા ગામનો વિરમ ગાંગા પરમાર પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી કલ્પેશને રાજકોટ અને વિરમને પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં પીએસઆઈ નીનામાએ જાતે ફરિયાદ બની કલ્પેશ વિરુદ્ધ પૂર ઝડપે બેદરકારી ભરી રીતે અને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કાર ચલાવવા બદલ ફરિયાદ નોંધી છે, જેમાં એવું પણ જણાવ્યું છે કે મામા પાગલ આશ્રમથી સામે આવેલ ડિવાઈડરની કટમાં બ્લિંકિંગ લબુક ઝબુક લાઇટ હોવા છતાં કલ્પેશે પૂર ઝડપે થાર ચલાવીને બાઇકને પાછળથી ઠોકર મારી મૃતકોના 20 ફૂટ જેટલા ધસડીને ગુન્હાહિત મનુષ્યવધ કરી મોતને ઘાત ઉતારી દીધા હતા અને થારની સ્પીડ એટલી વધારે હતી કે બાઇકને હડફેટે લીધા બાદ પીજીવીસીએલના વીજપોલ સાથે પણ અથડાઈ હતી, જેથી વીજપોલ પણ પડી જતા ધ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ લગાવવામાં આવી છે। મૃતકનો જનાજો નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમાજના લોકો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।